હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે ફરીથી બીજી વાળી આવી ગયા છે કપા વીણવા, અને બધા કપા વીણવા જતા રહ્યા હે. અને હું ને માનવ છે આંકને બાવળે સાયો હે, અને આ બાજુ બધા રહે હે. અને મને ખાટલો આપી દીધો હે, એટલે માનવને એક ગાડી આવી છે તો માનવ રમ્યા જાય છે. જુઓ તમને બતાવું. માનવ શું કરે રે? પીપી આકે બેહી જા ઉપર, પીપી ઉપર બેહી જા, આ બેહી જા. જો આ બાજુ ભેંસું પણ હે, અને અહીંયા રહે હે. ને આ પાણી પીવાનો હોજ અને વાપરવા માટેનું બેલર ભરેલું હે. તમને બતાવું. જો હોજ પણ ભર્યો હે, આ બાજુ હે ને અહીંથી પાણી પણ જાય છે અહીંથી. અને આ બાજુ અમે ટ્રેક્ટર અમને લેવા આવ્યું હતું, પણ ટ્રેક્ટરમાં બબુ બીએ હે, એટલા માટે અમે બાઇક લઈને આવ્યા હતા. બી ભાઈબંધ ને બાવરેઠાની ભેંસો બાંધે હે, અને લીમડા પણ હે. લીમડાનો સાયો હે, પણ આ બાવરે સારો હતો એટલે અમે અહીં કને. અને આ બાજુ વાળો કપાસ વેણે હે, બહુ સેટા હે. હું તમને બતાવું, જો ઝૂમ કરીને. એ અહીં વેણેરા જેવો હે ને, સેઠામાં સેટે હે. કપાસ પણ બહુ સારો હે, અને અહીંયા પાણી ભર્યું હે ને તમને હે ને હાવ નજીકથી બતાવો. આમ ડાબકા બહુ મસ્ત હે કપાસના. હું તમને તોય ઝૂમ કરીને બતાવું કે જેવો કપાસ હે. ગોગડા અમુક ઠકાણે આવે ને અમુક ઠકાણે ના આવે, ને અમુક ઠકાણે તો ગાઈસ એવું જીવડાવાળું આવે ને કે તમે વેણી ના શકો. વેણતા વેણતા તમને હાથ દુખી જાય એવું આવે હે. હું 2 દિવસથી જઉં એટલે મને ખબર હોય હે. અને અહીંયા કાલ જે હતા અહીંયા તો સારું હતું, મજા આવી જાય એવું હતું. અમુક ઠકાણે બહુ એવું આવે છે. બાજુમાં પણ કપા હે, તમને બતાવું. જુઓ. ને આ ખાટલો માન આપ્યો હે. હું ઘરેથી ગોદડી લઈને આવી હતી માનવ માટે. ગોદડી બબુને પાથરી દીધી હે. બબુ કે ગાડી ભરી જતી, કે ગાડીમાં બેહું. જુઓ તમે બેસી જાઓ હે ને. માનવ શું કરે તું બધા? હે રમે પીપી? ઓહો, હવે ગાડી પકડીને ચારી બાજુ ફર્યા જ રાખશે. અહીંયા બધા રહે એટલે કરધણીની, એટલે આમ તો સારું હે. ભેંસું પણ હે, પોતાની વાડી હોય એટલે ભેંસું તો રાખે તો જ સારું થાય. અત્યારમાં ઝાકર બહુ હોય એટલે ગાઈસ હું નથી જતી વેણવા, જેમ કે માનું પપ્પા ના પાડે કે ઝાકર હોય એટલે છોકરું માદું થાય. એટલે અમે માનુંને લઈને, એ બબુ નાખી દે. આમ તાકો છૂટો મોટો ઉભો રહ્યો. પાપા હેડો, પાપા હેડો. હજુ એટલો બધો હાલતો નહીં, હેડી નહીં કરતો છૂટો મોટો, એટલે નહીં હાલતો. ચારક ચારક હાલે, ચારક ના હાલે. ને નરવા બેઠા હતા, માનું રમે હે એટલે મેં કીધું ચલો બ્લોગ બનાવી દઈએ. તો માનું રમ્યા જાય ને અમે બનાવીએ બ્લોગ. પાણી કપાસમાં પીવરાવે ને પાણી, એટલે કપાસ આમ તો સારો થાય. હજુ તો બીજી વેણી થાય એવું હોય. હા, બીજી ચાલુ જ છે. ત્રીજી હજુ થાય. એવા ઝાંડવા પણ બહુ હે. જુઓ તમને બતાવું ઝૂમ કરીને. અને મસ્ત કપા હે. હવે એવું પણ સારું હે, ગામ પણ સારું હે. અને અમારે માનું તમને બતાવું, ત્યાં ભોંય માટી હોય ગમે એ હોય, માથે લઈને નાખવાની, નાવાની જ વાત ગમે તે. કાલે જ મારી બોન રાખતી હતી ને, એને તે બનાવતી હતી. દાળ મેકવા ગઈ ને ચૂલા ઉપરથી, બાજુમાં બીજો ચૂલો ઠંડો પડે તો ત્યાં જઈને સહેલીથી નાવા માંડ્યો. બોલો માનવ આમ તાકો ચેવો ભર્યો છે એવો. આવું ના ખવાય. લે બીજું મમાલો. આમ તાક તો શું કરે હે? હે આવી રીતના જો ચેવો ભર્યો હે. ટકા 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 ચેવો ભર્યો બેટા તું? એ માસીનું મમ હે, તારું નથી. તો ભલે ગઈશ, ફરીથી મળશું આપણે નવા વિડીયો સંગાથે. તો મારી ચેનલ ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને મારો વિડીયો ગમે તમે કોમેન્ટમાં કરજો. કોણ કોણ જોવે એટલે અમને ખબર પડે ને. બાય.